ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં કન્યા શાળા પાસે બિરસા મુંડાની મૂર્તિનું સ્થાપન કરવા માટે જગ્યાનું ખાતમુહૂર્ત આદિવાસી પરંપરા મુજબ પ્રકૃતિની ઉપાસનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં કન્યા શાળા પાસે બિરસા મુંડાની મૂર્તિનું સ્થાપન કરવા માટે જગ્યાનું ખાતમુહૂર્ત આદિવાસી પરંપરા મુજબ પ્રકૃતિની ઉપાસનાથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદે બિરસા મુંડાની જીવન ચરિત્ર તેમજ તેઓના બલિદાનની વાત કરી હતી। સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા એ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના થાય તો આદિવાસી માટે ગર્વની વાત ગણાશે એમ કહ્યું હતું અને ઉપસ્થિત સાંસદ તેમજ તમામ લોકોનો સરપંચે આભાર વ્યક્ત કર્યો હતો। હું સુરેશભાઈ વસાવા સરપંચ ઝઘડિયા। આજ રોજ બિરસા મુંડા પ્રતિમાનું સ્થાપના નિમિત્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે આપણા ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું છે। તો અહીંયા ઝઘડિયામાં બિરસા મુંડા પ્રતિમા સ્થાપના થાય તો આદિવાસી માટે એક ગર્વની વાત છે કે અહીંયા ઝઘડિયા આ ટાઉન છે, ઝઘડિયા ટાઉન એટલે અહીં જરૂરી હતી, એટલે અમે મહેનત કરી, અમારી ટીમ છે આ છોકરાઓની, એમને મહેનત કરીને આ ઊભું કર્યું છે અને અમે સંજય સાહેબે અમને સહકાર આપ્યો છે, એમના થકી આ બિરસા મુંડાની સ્થાપના થવાની છે। જય આદિવાસી। આદિવાસી સમાજના ઉત્થાનના માટે તે વખતે દેશ આઝાદ પણ નહોતો ત્યારે એમને વાત કરી કે આદિવાસી સમાજના સાચા વિકાસ માટે શિક્ષણ પર ભાર મૂકવું પડશે ને અંગ્રેજી શિક્ષણની તેમને હિમાયત કરી ને આદિવાસી સમાજ આગળ આવો તો શિક્ષણ પ્રાપ્ત કરે। સમાજની અંદર કેટલાક કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક ખોટા વ્યસનો જે છે એ વ્યસનો દૂર કરવા પડશે તો સમાજ આગળ આવશે। એ વખતે બિરસા મુંડાએ વાત કરી નાની ઉંમરે। તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશના અલગ અલગ બધા રાજ્યોની અંદર બિરસા મુંડા ઓળખ આપવાનું કાર્ય કર્યું છે। ગુજરાતમાં પણ બિરસા મુંડાની જન્મ જયંતિએ રાજ્ય સરકાર એના ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે અને આજે સમગ્ર ગુજરાતને સમગ્ર ભારત વર્ષની અંદર આદિવાસી સમાજ અલગ અલગ સમાજના જે સંગઠનો છે એ જેને જેને યોગ્ય લાગે તે આદિવાસી સમાજ એમાં ભવિષ્ય પ્રેરણા લે એના માટે મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે। આજે ડેડિયાપાડા, સાગબારા, સેલંબામાં પણ બિરસા મુંડાની પ્રતિમાનું ખૂબ સરસ રીતના નિર્માણ થયું છે। આ ઝઘડિયામાં પણ આજે ખાતમુહૂર્ત થયું। અહીંયા આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતના મૂર્તિનું સ્થાપન થશે ને કાર્યકર્તાને મેં અપીલ કરી છે કે અહીંયા બધાએ યોગદાન કરવાનું છે સરપંચભાઈને અને બધાનું કઈ ને કઈ રીતના યોગદાન હોવું જોઈએ ને બિરસા મુંડાના જીવનમાંથી આપણે બધા રાષ્ટ્ર નિર્માણ માટે એમાંથી પ્રેરણા લઈએ ને સમાજના ઉત્થાનના માટે જે પણ અલગ અલગ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ સમજી અને બિરસા મુંડાના જે વિચારો જે છે ગરીબ સમાજને ઉપર ઉઠાવવાનો, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગરીબ સમાજને ઉપર ઉઠાવવાના જે પ્રયાસો કરી રહ્યા છે એમાં બધા આપણે એ માર્ગે આગળ વધીએ અને આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવી સોય આગળ મહેનત કરવી પડશે। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मेनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकुन रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर।